આજના આહિર સમુદાય પાસેથી તમામ સમાજને એક શીખ લેવાની જરૂર છે કે ભાઈ તમે કરો ખર્ચા, નથી કરવામાં વાંધો નહીં, પરંતુ તમે પાછે રહેલો તમારો જ સમાજ, જો મારા સમાજનો મારો નાનો ભાઈ મારી બેન આ ખર્ચા કરી શકશે કે નહીં, અને એ પછી એ પરિવારમાં કેવા મુદ્દાઓ ઉદ્ભવ થાય છે એનો પણ તમે એક વખત વિચાર કરો. અમે એવું નથી કહેતા કે તમે ખર્ચા ન કરો, અમે એવા કોઈ સોશિયલ મીડિયાના પ્રી વેડિંગના વિરોધી નથી, ના બેઠેલા આગેવાનો કોઈ નતા, પરંતુ આપણે આપણા સમાજનો વિચાર કરો. તમે જે કંઈ કરો એ તમારી પાછળની વ્યવસ્થાઓને જોઈને કરો, દેખાદેખીમાં ના કરો. જેમની પાસે પૈસા અથવા સુવિધાઓ છે એ કરે છે, હવે એને ના પાડી શકાય કે એને રોકી શકાય એવો આપણે કોઈ એના હકદાર નથી, પણ આપણે એ વિચારીને કરવું કે ભાઈ આજે હું આટલો સુખી સંપન્ન છું, શું મારા ગામમાં રહેતો મારા સમાજના લોકો આટલા સુખી સંપન્ન છે ખરા? મારી પરિવારમાંથી નહીં હોય કિશન, એ જ પરિવારના લોકો પણ સુખી સમૃદ્ધ એ સમાજના નહીં હોય, કારણ કે આપણી પાંચેય આંગળીઓ એક સરખી નથી હોતી, તો પાંચે પાંચ લોકો, આખો પરિવાર, આખું ગામ દાખલો બેસાડશો કે મારી પાસે આટલી બધી વ્યવસ્થા છે છતાંય મારે આ કે આ વસ્તુ નથી કરવાની, તો તમારા એ ઉદાહરણ થકી નાનો કે ગરીબ માણસ એ હિંમતને ઝૂંટાવી શકશે કે ફલાણા ભાઈ કરોડોપતિ છે, એમને આ ખર્ચ કે આ નથી કર્યો તો આપણે પણ ના કરવો જોઈએ. બસ એક આવા દાખલાઓ બેસે એના માટેની આજની આ પોઝિટિવ ચર્ચા હતી.